અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા કબીર એન્કલેવ ખાતે રાત્રિના 9:45 વાગે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. શેરબજારના પૈસાથી લેતી દેતીને લઈને મામલો ગુંચવાયો હોવાનું અનુમાન છે. મૃતક કલ્પેશ ટુંડિયા મૂળ રાજકોટના અને હાલ બોપલમાં રહેતા હતા અને શેર બ્રોકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. રાત્રિના સમયે તેમના ઘરે બે અજાણ્યા શખ્સો મુલાકાતે આવ્યા હતા. મુલાકાત બાદ ત્રણેય નીચે ઉતર્યા અને થોડીવાર પછી કલ્પેશ ફરી ઉપર ગયા. ત્યારબાદ ગોળી ચલાવવાનો અવાજ આવતા તેમની દીકરી ઉપર દોડી ગઈ, જ્યાં કલ્પેશ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા. તુરંત તેમને સરસ્વતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા તેમનું મોત નીપજ્યું હતું. તેમજ એક સુસાઇડ નોટ પણ જપ્ત કરવામાં આવી હતી. નોટમાં ઉલ્લેખ છે કે પૈસાની માંગ છતાં ન મળતા તેઓએ આત્મહત્યાનું પગલું ભર્યું. હાલ બોપલ પોલીસ સુસાઇડ મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને મૃતકને મળવા આવેલા બે અજાણ્યા શખ્સોની ઓળખ માટે તપાસ તીવ્ર કરી છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ બોપલ પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્દીથી જાણ કરવામાં આવેલી હતી કે એક ફાયરિંગનો બનાવ થયેલો છે અને એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. આવી જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ સરસ્વતી હોસ્પિટલ પહોંચેલ, જ્યાંથી જાણવા મળેલ કે આ ફાયરિંગનો જે બનાવ બનેલ છે તેમાં ઇજાગ્રસ્ત જેનું નામ છે કલ્પેશભાઈ ટુડિયા, મૂળ રાજકોટના રહેવાસી છે, છેલ્લા 13 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને શેર માર્કેટનો શેર બ્રોકર તરીકે ધંધો કરે છે. જેમના વાઇફ અને તેના દીકરી સાથે એ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના કબીર એન્કલેવ પાસે શિવાલિક રો હાઉસમાં ભાડેથી મકાનમાં રહે છે. તે મૂળ રાજકોટના રહેવાસી છે અને ગઈકાલે રાતે 8:45 વાગ્યાના અરસામાં એક ફાયરિંગનો બનાવ બનેલો હતો, જેમના તેમની દીકરી ઘરે હાજર હતી અને તેમની દીકરીના જણાવ્યા મુજબ રાતે તેને ફાયરિંગનો અવાજ સંભળાયો. તેમના પિતા ઉપરના રૂમમાં એકલા હતા એટલે દોડીને ઉપર ગયા તો તેમના પિતા જે છે એ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા અને તરત જ તેમણે તેમની માતાને જાણ કરી. તેમની માતા જે છે VIP રોડ પર એક ફૂડ સ્ટોલ છે ત્યાં કામ કરે છે અને એમની માતાને જાણ કરતાં તે તુરંત જ ઘરે આવી ગયેલા અને 108માં તેમને સરસ્વતી હોસ્પિટલ ખાતે લાવીને દાખલ કરેલા હતા, જેમાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે. આ સમગ્ર બનાવમાં પોલીસે તરત જ ક્રાઇમ સીન જે છે એ પ્રિઝર્વ કરેલ છે. FSLની મદદથી ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે કાર્યવાહી કરેલ છે. તેનો ઇન્ક્વેસ્ટ ભરીને ફોરેન્સિક પેનલ PM કરાવવામાં આવેલ છે અને તેમના જ્યારે હોસ્પિટલ લઈ આવેલ હતા ત્યારે ડૉક્ટરની તપાસણી દરમિયાન તેમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ મળેલ છે, જેની આગળ તપાસ ચાલુ છે. આ જે સુસાઇડ નોટ એમની પાસેથી મળેલી છે એ એમણે જ લખી છે કે કેમ, તેમના જ હેન્ડરાઇટિંગ છે કે કેમ, તેમના પરિવાર સાથે એ સુસાઇડ નોટ બતાવવામાં આવેલ છે કે આ સુસાઇડ નોટ એમની પાસેથી મળેલ છે અને તેમાં એમણે જે કંઈ લખાણ કરેલ છે તે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. તેમની દીકરી અને તેના પિતા બંને ઘરે સાંજના સમયે એકલા હતા. તે દરમિયાન રાતે 2 વ્યક્તિઓ તેમના પિતાને મળવા માટે આવેલ હતા. દીકરી જે છે નીચે હોમવર્ક કરતી હતી અને તેના પિતાએ કહેલ હતું કે 2 વ્યક્તિ મને મળવા આવવાના છે તો અમે ઉપર બેસીને વાતચીત કરીશું. ત્યારબાદ એ 2 વ્યક્તિ જે મળવા આવેલા હતા તે નીચે આવી ગયેલા હતા. તે નીચે હતા અને તેના પિતા પછી એ બંનેને નીચે મૂકીને પોતે એકલા તેના રૂમમાં ગયેલા હતા અને ત્યારબાદ આ બનાવ બનેલો છે. જે 2 વ્યક્તિ મળવા આવેલા હતા તે વ્હાઇટ કલરની કાર લઈને આવ્યા હતા. તે કાર પોલીસ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને જે વ્યક્તિઓ મળવા આવેલ હતા તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને હાલ તેમની તપાસ ચાલુ છે. હાલ જે ક્રાઇમ સીન છે પોલીસ જ્યારે પહોંચી ત્યારે તો એમના દીકરી અને તેની માતા જે છે એ બંને હોસ્પિટલ ખાતે હાજર હતા એટલે પોલીસે ત્યાં જે ક્રાઇમ સીન છે ને પ્રિઝર્વ કરેલો છે. ત્યાં ઘણું લોહી વહી ગયેલું હતું અને ઉપરનો જે રૂમ છે ત્યાં ફાયરિંગના ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે. ટોટલ 1 રાઉન્ડ ફાયરિંગ થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે અને આ જે ફાયરિંગ થયેલું છે તે બુલેટનો હેડશોટ છે, એટલે માથામાં 1 ગોળી, જેનું એન્ટ્રી એક્ઝિટ બંને વુન્ડ પ્રેઝન્ટ છે એટલે ગોળી
માથામાંથી આરપાર નીકળેલી છે, એટલે એક ગોળીની ઈજા થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. આ સિવાય કોઈ ઈજા નથી. હાલ સુધીની જે પોલીસ તપાસ થયેલી છે તેમાં સૌપ્રથમ તો એની ઈજા બાબતે, ત્યારબાદ તેનું ઇન્ક્વેસ્ટ કરીને ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવેલું છે. ઘટના સ્થળની તપાસ કરવામાં આવેલી છે. એ તપાસ દરમિયાન જે રૂમમાં બનાવ બનેલો છે ત્યાંથી ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે. હથિયાર બાબતે હાલમાં પોલીસની તપાસ અને સર્ચ ચાલુ છે. બે વ્યક્તિ ગયા અને સુસાઇડ એટેમ્પ્ટ થયો, એ દરમિયાન કેટલો સમય? આશરે એ બે વ્યક્તિઓ આવ્યા હતા ત્યારથી એ લોકો 1 કલાક સુધી સાથે બેઠેલાનું એની દીકરી જે 14 વર્ષની છે એનું કેવું છે. અને ત્યારબાદ એ લોકો વાતચીત કરીને નીચે આવ્યા અને એને નીચે મૂકીને તરત જ એના પિતા ઉપર જાય છે કે હું કપડાં બદલાવીને આવું છું, એટલું કહીને ઉપર ગયા અને તરત જ આ બનાવ બનેલ છે. સુસાઇડ નોટ જે મળેલી છે એ હાલમાં તે મરણ જનાર વ્યક્તિના ખિસ્સામાંથી મળેલી છે અને એ હેન્ડરાઇટિંગ એમના છે કે કેમ એ બાબતે FSL તપાસણી માટે મોકલવામાં આવશે. મેડમ, શેરબજારનું કામ કરતો તો કોઈ દેવું કે ચિઠ્ઠીમાં કે એના પરિવારજનોની પૂછપરછમાં કોઈ એવી વાત કે ભાઈ કોઈ દેવું હતું કે કોઈ લેણી દેણી હતી? એના વાઇફની પૂછપરછ કરતા એ જણાવે છે કે શેરબજારનું કામ છેલ્લા 5-6 વર્ષથી એણે શરૂ કરેલું છે અને એમાં પ્રોફિટ લોસ એ થતો રહેતો હતો, એટલે કોઈ એમની સ્ટેડી ઇન્કમ નહોતી. એટલે આ બાબતે એને કોઈ આર્થિક સંકળામણ હતી કે કેમ, કે કોઈ દેવું હતું કે કેમ, અને દેવાના લીધે આવો કોઈ બનાવ બનેલો છે કે કેમ, એ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બે વસ્તુ, એક તો સુસાઇડ નોટમાં કોનું નામ લખ્યું છે, એના અંદર કોઈ સુસાઇડ અંગેનું કોઈ કારણ લખ્યું છે કે કેમ, અને હથિયાર ક્યાંથી આવ્યું, કેવી રીતે ગુમ થયું, એ અંગે પોલીસની તપાસ કરી છે. સુસાઇડ નોટમાં જે વ્યક્તિનું નામ લખેલું છે તે વ્યક્તિ વિશે, એના કારણ વિશે પોલીસ હાલ તપાસ કરી રહી છે. અને જે વેપન છે એ બાબતે પણ હાલમાં મોડી રાતનો બનાવ હતો, એટલે પોલીસ હાલમાં ઘટના સ્થળે હાજર રહી તપાસ FSL અને અન્ય પુરાવો એકઠા કરીને તપાસ કરી રહી છે. આ સમગ્ર બનાવ બાબતે પોલીસે અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. હવે અકસ્માત મોતની તપાસ દરમિયાન આગળ જે કંઈ પણ આ બનાવ બાબતે મળી આવશે તે મુજબ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મૃતક જે છે એ કોઈ લાયસન્સ ધારક નથી અને મૂળ રાજકોટના રહેવાસી છે. તો રાજકોટ કે અમદાવાદમાં એના નામે કોઈ વેપન લાયસન્સ વાળું એમના હોય એવું જાણવામાં આવેલ નથી. પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે આ વેપન ક્યાંથી આવ્યું હતું, જે વ્યક્તિઓ મળવા આવ્યા હતા એ શા માટે મળવા આવ્યા હતા, એ લોકો સાથે એનો સંપર્ક કેટલો જૂનો છે, એની કોલ ડિટેલ અને એમને જે નજરે જોનાર સાહેદો છે, CCTV કેમેરા અને જે ટાવર ડમ્પનો ડેટા છે, તમામના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને એમાં જે કંઈ પણ આગળ નીકળશે એ આધારે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવશે. હાલમાં જે સમગ્ર બનાવ બન્યો છે એ મુજબ 1 રાઉન્ડ ફાયર છે, હેડશોટ છે અને એમના પોકેટમાંથી સુસાઇડ નોટ મળેલી છે અને એ આધારે પોલીસ આગળ તપાસ વધારી રહી છે. જે 2 જણ મળવા આવ્યા હતા એ લોકો તમે આઈડેન્ટિફાઈ કરી લીધા છે, એ ફાઇનાન્સર છે કે શેર બ્રોકર છે? જે 2 લોકો મળવા આવ્યા હતા એની સાથે અમને વધારે જૂનો સંબંધ નથી. આ જે દિવસે કાલે જે બનાવ બન્યો તે દિવસે એમની વાતચીત થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. એટલે મુખ્યત્વે એ લોકો એની સાથે જૂના કોઈ સંબંધમાં હોય એવું ધ્યાન પર આવેલ નથી. એટલે કાલના બનાવ અનુસંધાને જ એમની મીટિંગ થયેલ હોય એવું પ્રાથમિક તપાસમાં તારણ છે. ફરી એક પ્રશ્ન થઈ રહ્યો છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે જ્યારે આ બનાવ બન્યો પછી આખો ક્રાઇમ સીન કોડન ગયો, તો પછી હથિયાર ક્યાં ગયું? હથિયાર હજુ સુધી પોલીસને મળેલ નથી, એટલે હથિયાર બાબતે હજુ સર્ચ ચાલુ છે. ત્યારે ત્યાં હથિયાર નહોતું. હા, પોલીસ હજુ અકસ્માત મોત દાખલ કરેલ છે ને આગળ તપાસમાં પોલીસ શોધશે. મતલબ પોલીસને એવો ડાઉટ છે કે જે 2 લોકો મળવા આવ્યા હતા એમાંથી કોઈ હથિયાર લઈ ગયું એવું ચોક્કસપણે હાલના તબક્કે કહી શકાય એમ નથી. બનાવ કાલ રાતનો છે ને પોલીસ તપાસ ચાલુ છે. બનાવ કેટલા વાગે આસપાસ બન્યો, પોલીસ કેટલી મિનિટમાં ત્યાં પહોંચી અને એ વચ્ચે એના ઘરમાં કોઈ આવ્યું હતું કે કેમ? બનાવ 9:15 વાગ્યાનો છે. 9:15 વાગે બનાવ બન્યો. ત્યારબાદ તેમની જે દીકરી છે એની દીકરીએ એના મધરને વિડીયો કોલ કરીને બતાવેલું છે કે પપ્પા સાથે આવું બનાવ બનેલો છે.
એટલે એના મધર જે છે એ તાત્કાલિક ઘરે આવ્યા ત્યારબાદ એમણે આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ એમણે પાડોશીની મદદ લીધી અને 108 બોલાવેલી છે. 108 બોલાવીને તે લોકો હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવેલી છે કે આવો કોઈ બનાવ બનેલો છે, જેથી 8:45 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ કરવામાં આવેલી છે. અને પોલીસ જેવી 10 વાગે જાણ થઈ એટલે તરત જ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે 10 મિનિટમાં પહોંચેલી હતી. સર પછી આ બે જે વ્યક્તિ એવા તે ક્યારે નીકળી ગયા છે? જેવો આ ફાયરિંગનો બનાવ બનેલો એ તરત જ એમને ઉપર જઈને જોયું કે આવો ફાયરિંગનો બનાવ બન્યો છે એટલે બે વ્યક્તિ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા. બનાવ સમયે એ લોકો હાજર હતા 8:45 એમની દીકરીના કહેવા પ્રમાણે આ જે બનાવ બન્યો એ વખતે એના પિતા ઉપર ગયા અને આ બંને વ્યક્તિ જે હતા એ ત્યાં નીચે એમની કાર પાસે ઊભેલા હતા અને ઉપર જેવો આ અવાજ આવ્યો એટલે તરત જ એની દીકરી દોડીને તરત ઉપર ગઈ. એમણે જોયું અને આ બે વ્યક્તિઓને પણ નોર્મલી અવાજ આવ્યો હશે એટલે એ લોકો પણ ઉપર ગયા અને પછી એમણે જે બનાવ જોયો એટલે તરત જ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે. આપનો દાવો એવો છે કે 10 મિનિટમાં પોલીસ પહોંચી ગઈ. 10 મિનિટની અંદર હથિયાર ક્યાં છે? 10 મિનિટની અંદર પોલીસ હોસ્પિટલ પહોંચી કે ખરેખર બનાવ શું છે. ત્યારબાદ એટલે 8:45 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ થઈ એટલે 1.25 કલાક પછી જાણ થઈ છે અને ત્યારબાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી શું હકીકત છે એ જાણી અને પછી એમના ઘરે ગયેલા છે. ઘરે પોલીસ કેટલા વાગે આસપાસ પહોંચી હતી? ઘરે પોલીસ 10:20 સુધીમાં પહોંચી ગયેલી હતી. રિપોર્ટર શરીફ ગાંચી.